તો હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં? વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ એનધર વિડીયો. હું છું તમારો ભાઈ એસપીને સ્વાગત છે તમારું એકવાર ફરી એક નવા વિડીયોમાં. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે જોવાના છીએ જન્નત ડીજે પીએ બ્રાન્ડ અને જય માડી ડીજે વીએસઆર બ્રાન્ડની કોમ્પિટિશન, જે ખતરનાક કોમ્પિટિશન થઈ છે જાબોરની અંદર. તો મિત્રો, તમને ખબર હશે કે થોડાક સમય પહેલાં જય માડી ડીજે અને જન્નત ડીજે વચ્ચે કોમ્પિટિશન થયેલું, જેમાં માઇકિંગમાં એકબીજાની સામે આવી ગયેલા ધર્મેશ રિમિક્સ અને ડીવી દરબાર બંને. તો આજના વિડીયોમાં આપણે જોવાના છીએ કે ધર્મેશ રિમિક્સે આજે ડીવી દરબાર વિશે પણ કંઈક કહ્યું છે. તો ચાલો મિત્રો, ટાઈમ બરબાદ કર્યા વગર વિડીયોને શરૂ કરીએ. તો સૌથી પહેલાં આપણે કોમ્પિટિશનનો વિડીયો જોઈ લઈએ, જેની સાથે સાથે માઇકિંગ બી જોરદાર થઈ છે. તો ચાલો મિત્રો, જોઈએ. પોતાની આઈન જોઈ શકે છે, ઘેર આઠ પડી છે, ઘેર આઠ પડી છે, આઠ આઈને જોઈ શકે, કાકા તો આવી જશે. કશું ના થાય, કરી બતાવવું પડે, તમારી તાકાત નથી કરવાની. આ જતો કાકા તો બમ્પર ટુ બમ્પર લગાવી આવી જતો લેડ. आई जा 50 वारो ऑपरेटर, 50 वारो ऑपरेटर પોતાની છે. તમે બાજીને લાયા છો, દાદા બાપાની પોતાની છે, પોતાની. તો મિત્રો, તમે જોઈ શકો છો માઇકિંગ ચાલુ થઈ ગઈ છે અને વિડીયોમાં એન્ડ સુધી બને રહેજો. તમારી ઓકાત નથી, તમાર માગીને લાવવું પડે અમાર અને તારી ઓકાત નથી. આ આડી બોલે, આડી તારી ઓકાત નથી, પેલા પોતાનું લાય એટલે તારી ઓકાત નથી, એટલે તો ખબર છે ને, એક વખત કોની જોડે શીખવાતો હતો, એ ખબર છે ને, મારી જોડે શીખવા માટે પગ પકડ્યા હતા. ખબર છે ને. તો મિત્રો, તમે જોઈ શકો છો જન્નત ડીજે માઇકિંગ કરતું જતું રહે છે અને તેના પછી ધર્મેશ રિમિક્સ કંઈક કહે છે જન્નત ડીજે વાળાને. તો ચાલો મિત્રો, એ વિડીયો પણ આપણે જોઈ લઈએ. મને કહેવાય જય માડી પ્લસ નો પાવર ફાટીને આંખમાં આવી ગઈ ને, હું બમ્પર ટુ બમ્પર કરતી હતી. હવે બોલે ખબર પડે કોણ બાપ છે ને કોણ બેટો. તારે તો પગ પકડ્યા હતા તારા બાપાના, ખબર છે ને. આગળ પપ્પુ નો સ્ટુડન્ટ બેઠો એ ખબર પડી. અમારા જેવા 50 વાળો ઓપરેટર નહીં, આ પપ્પુ નો સ્ટુડન્ટ બેઠો એ ખબર પડી. પેલા હજુ તાકાત હોય ને તો હજુ બાજુમાં લગાવી શકે છે. આઈ જા ચાલ, ઓપન ચેલેન્જ, આઈ જા ચાલ. अरे इसको बोलते डीजे सागर स्मार्टी धर्मेश रिमिक्स. और डीजे आरडी के जलसे हमारा જેમ રોડ ચારા કરવા નહીં આયા, બધા ભાઈડાના ભડાકા જોવા આયા છે. અલા ભાઈ, સ્ટોરી મૂકવાથી કઈ ના થાય, પાછો. તો મિત્રો, જન્નત ડીજે જતું રહે છે એટલા માટે એને ઓપન ચેલેન્જ આપી પાછું બોલાવવા માંગે છે જય માડી વાળો. પબ્લિક સભી કે હાથ ઉપર પીછે આજા. ઓપન ચેલેન્જ શોખ હતો ને આપવાનો, હવા નીકળી ગઈ ને. સામે બાપ આવ્યો ત્યારે હવા નીકળી ગઈ ને. હવે ફોન કરીને એમ ના કે હતી કે નહીં વાગ્યું, એમ ખબર પડી. ફોન કરીને લુકીએ ધમકીઓ બીજાને આપવાની. આ ધર્મેશ રિમિક્સ ને નહીં ખબર પડી તને, ધમકી બમકી હાલતી નહીં, નકન ખબર પડી જશે બધી બાજુની. અને પેલા સાઉન્ડ ના નોલેજ વાળાનો હતો, બોલેલા છે, અમે ખબર પાડી દઈએ. ખબર પડી તને? હજુ ઓપન ચેલેન્જ છે, આઈ જા ચાલ. અરે ભાઈ, હજુ વેમ હોય ને તો તારા જેટલા એને બોલાય લે, પછી વેમ ના રે મનમાં. બચ્ચે આજા, જય માડી પ્લસ तुम्हारा बाप है.
આ બાપના સ્ટુડન્ટ બેઠો છે ધર્મેશ રિમિક્સ. તમે જેને બાપ કહો છે ને એનો સ્ટુડન્ટ છે. આ પપ્પુ ના son of Cyrus, only ધર્મેશ રિમિક્સ બોલે મેરી જાન. તો ચાલો મિત્રો, આજની વિડીયો આપણે સમાપ્ત કરીશું અને કોમેન્ટમાં જણાવજો કે આ બંનેમાંથી કયું ડીજે સારું વાગે છે અને વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં અને ડીજે રિલેટેડ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો ચાલો મિત્રો, મળીશું હવે આપણે બીજા વિડીયોમાં.